બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આયા હોય તો તમે મને એમને મળી શકો છો. કોઈ સ્પેશિયલ એજન્ડાથી આયા છો? સ્પેશિયલ એજન્ડાથી તમે આયા છો બેન? મળવા દેતા નહીં કોઈ તમને. ના મળશો તમે અત્યારે મળી શકાશે બેન. અમને પ્રોટોકોલ ભંગ થયો તો કેવી ઓર્ડર કરી બધા જોતા હશે. કેવી ઓર્ડર કરી, કેવા પોલીસ વાળાને 4-4 5 કલાક કામ પર બધા લગાવી દીધા. તો એવી રીતે તમે ઓર્ડર કરતા તો 1.5 વર્ષ નહીં લાગતા હજુ સુધી છોકરાઓને ન્યાય મળવા માટે. વડોદરામાં બીજી મે શુક્રવારના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન હરણી બોટ કાંડમાં બાળકો ગુમાવનારા 2 મહિલાઓએ ચાલુ સભાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ત્યારે મુખ્યમંત્રીએ તેમને ઉગ્રતાથી જવાબ આપ્યો હતો. એમ નહીં બેન, બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આયા હોય તો તમે મને એમને મળી શકો છો. કોઈ સ્પેશિયલ એજન્ડાથી આયા છો? ના સ્પેશિયલ એજન્ડાથી આયા છો બેન? તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. ના સ્પેશિયલ એજન્ડાથી તમે આયા છો બેન? ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. સ્પેશિયલ એજન્ડાથી તમે આયા છો બેન? મળવા દેતા નહીં કોઈ તમને. ના મળશો તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળી જજો તમે મને. હા મળાવશે તમને. તમે એજન્ડાથી આયા છો બેન? એવું ના હોઈ શકે ક્યારેય. રજૂઆત કરનારી મહિલાઓને બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી, પણ પોલીસે રજૂઆત કરનારા તે બંને મહિલા સંધ્યા નિઝામા અને સરલા શિંદેની અટકાયત કરી લીધી હતી, જેની સામે તેમના પતિએ પોલીસને રજૂઆત કરી તો મામલો ઉગ્ર બન્યો અને પોલીસે બંનેના પતિને પણ કસ્ટડીમાં લઈ લીધા હતા, જેમને પૂછપરછ કર્યા બાદ છોડી દેવામાં આવ્યા હતા. હર વખતે પોલીસ વાળાનો ફોન આવે, પોલીસ વાળો આવે, અહીંયા બેસી જાય, કઈ જવાનું નહીં, કઈ આવવાનું નહીં. તો કહો અમે ગુનેગાર છે તો અમે નજરકેદ કરી રહ્યા છે તમે લોકો. અમે તમારા પર વિશ્વાસ રાખીને 1.5 વર્ષથી શાંતિપૂર્વક બધું હેન્ડલ કરી રહ્યા છે ને તમે છતાં પણ અમારો ગેરફાયદા લો છો ને તમે લોકો. તો આજે શાંતિ ભંગ કરવી પડી, એના જિમ્મેદાર પણ તમે જ લોકો છો. અમે જ એમને રજૂઆત કરી તો કે હા બેન બધું થઈ રહ્યું છે, બધું એનામાં હોય છે એવું બધું કહેતા હતા. અને તમારા વકીલ જોડે વાત કરાવો, નહીં તો તમે સરકારી વકીલ જોઈએ તો એ વાત કરાવો. તો મારું એટલું જ કહેવાનું હતું કે તમે એક ઓર્ડર કરશો તો બધા ઝડપથી કામ કરે. તમારી ઓર્ડરની જરૂરિયાત છે. તમે ઓર્ડર કરશો તો બધા સ્કૂલ પર એક્શન. અમને પ્રોટોકોલ ભંગ થયો તો કેવી ઓર્ડર કરી બધા જોતા હશે. કેવી ઓર્ડર કરી, કેવા પોલીસ વાળાને 4-4 5 કલાક કામ પર બધા લગાવી દીધા. તો એવી રીતે તમે ઓર્ડર કરતા તો 1.5 વર્ષ નહીં લાગતા હજુ સુધી છોકરાઓને ન્યાય મળવા માટે. મહત્વનું છે કે 18 ફેબ્રુઆરી 2024ના દિવસે વડોદરાની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પિકનિકમાં ગયા હતા. અહીં હરણી તળાવમાં તેઓ બોટિંગ માટે ગયા, જે બોટ પલટાઈ જતા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા હતા. હાલ સમગ્ર કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો. એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. જો કે સભામાં મુખ્યમંત્રીએ રજૂઆત કરનારા આ મહિલાઓ ચોક્કસ એજન્ડાની સાથે આવ્યા હોવાનું કહીને ભારત માતા કી જય બોલાવીને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી.